નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણા ધોરણ 10 ના આગળના ટોપિકમાં અરીસાનું સૂત્ર આપણે સમજવાનું છે. હવે જે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે કિરણના જે પણ કંઈ 4 નિયમ હતા. બીજું કે અંતર્ગોળ અરીસાના જે પ્રતિબિંબનું સ્થાન અને એના જે પણ કંઈ પરાવર્તનના 6 નિયમ સમજાતા એ નિયમના આધારે આપણે આજે આગળનો ટોપિક અરીસા માટેનું સૂત્ર સમજીશું. હવે એમ જોવા જઈએ તો નવા એનસીઈઆરટીના સિલેબસ પ્રમાણે ફક્ત ને ફક્ત અરીસાનું સૂત્ર લખેલું છે, પણ આજે આપણે અરીસાનું સૂત્રનું ગાણિતિક સ્વરૂપ કેવી રીતે આવે એ પણ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે અરીસાનું સૂત્ર વિશે સમજી લઈએ કે અરીસાના સૂત્રમાં આવે છે શું. તો એની એક પ્રકારની વ્યાખ્યાયિત કરી લઈએ ને. તો અરીસાનું સૂત્ર એટલે કે વસ્તુ અંતર યુ, જે આપણે યુ વડે દર્શાવતા હતા, ત્યાર પછી પ્રતિબિંબ અંતર સ્મોલ v અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f. વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f. આ ત્રણેય કોણ વચ્ચેનો જે સંબંધ દર્શાવે, એટલે કે આ ત્રણેય કોણનો જે સંબંધ સૂત્રમાં દર્શાવવામાં આવે તેને આપણે કહીએ અરીસાનું સૂત્ર. તો આ જે ત્રણ કોણ જે સંજ્ઞા છે, એટલે કે તમે કહી શકો એના પહેલા મિનિટ તમે આ ત્રણ કોણ જે છે એ એક જ સમીકરણમાં આવે છે. એટલે આ ત્રણ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ દર્શાવતા સંબંધને અરીસાનું સૂત્ર કહે છે. એટલે કે ત્રણ કોણ વચ્ચેનો સંબંધ દર્શાવે જેને આપણે અરીસાનું સૂત્ર કહે છે. ત્યાર પછી વાત કરીએ તો અરીસાનું સૂત્રની વાત કરીએ તો અરીસાનું સૂત્ર છે 1/u plus 1/v. ઇટ gives તમને મળશે 1/f. આ બધું સ્મોલ લેટરમાં છે અને સંજ્ઞા પ્રમાણે આપણને ખબર જ છે. જ્યાં સમીકરણ લખેલું છે 1/u plus 1/v, ઇટ gives 1/f. આ સમીકરણ તમારું છે અરીસા માટેનું સૂત્ર. હવે આ જે સમીકરણ આપણે જોવા જઈએ તો પરીક્ષામાં 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે એનસીઈઆરટીના સિલેબસની વાત કરીએ એ પ્રમાણે. પરંતુ જો આપણે આનું પૂરેપૂરું આપણે ગાણિતિક સ્વરૂપ કેવી રીતે આવ્યું એ સમજવું હોય તો આખું એક આકૃતિ પરથી એનું ગાણિતિક સ્વરૂપ સમજીશું. અને આ સમીકરણ સમજવા માટે આપણે આકૃતિને કેવી રીતે વેરીફાઈ કરીએ છીએ એ અગત્યનું છે. કારણ કે આ સમીકરણ જે આકૃતિ પરથી પરાવર્તન અને આપાત કિરણ જે છે એના પરથી વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને કેવી રીતે વેરીફાઈ કરવાનું છે એ સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે નોટ ડાઉન કરી લો અને પછી આગળનું આપણે જે સમીકરણ છે એને આપણે તારવણી કરીએ. હવે અરીસાના સૂત્ર માટે અગત્યનું જો જોવા જઈએ તો અગત્યનું છે આકૃતિ. તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજીશું અને ખૂબ જ અગત્યની આકૃતિ, એના પરથી આપણે આખા સમીકરણની તારવણી કરીશું. તો અહીંયા આપણે અરીસા માટેના સૂત્રમાં અંતર્ગોળ અરીસો લેશું. હવે અંતર્ગોળ અરીસો લેશું તો અંતર્ગોળ અરીસાના બધાના નિયમો તો આપણને યાદ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના 6 જે નિયમ શીખી ગયા હતા એ નિયમના આધારે જ આપણે આને વેરીફાઈ કરીશું. તો પહેલા તો આપણે આકૃતિ દોરી લેશું અંતર્ગોળ અરીસા માટેની. અંતર્ગોળ અરીસાની આકૃતિ આપણે દોરીશું. આ એની સપાટી છે અને જે પણ પરાવર્તક સપાટી છે અંદરની બાજુ છે તો આપણે પહેલા એને ધ્રુવ એટલે કે મુખ્ય અક્ષને સમાંતર એવી રેખા આપણે દોરીશું ની વચ્ચેથી. હવે આ જે લાઈન મેં દોરેલી છે એ લાઈન છે મુખ્ય અક્ષ સમાંતર અને ધ્રુવ દર્શાવે છે અને p વડે આપણે દર્શાવીશું. હવે આપણી પાસે અહીંયા ધ્રુવ એટલે કે અહીંયા ધ્રુવની આપણે વાત કરી લીધી પોઈન્ટની. હવે મુખ્ય અક્ષ સમાંતર રેખા પણ દોરી લીધી. હવે આપણે વસ્તુ માટે અહીંયા મૂકીશું કે કોઈ અંતરે વસ્તુને મૂકીશું. તે પહેલા આપણે આ જે અંતર્ગોળ અરીસો છે એના માટે આપણે c અને f ને વેરીફાઈ કરી લઈએ. તો અંતર્ગોળ અરીસા માટેનો f આપણે આશરે લગભગ લખી શકીએ છીએ અને ત્યાર પછી અહીંયા c લખીશું એટલે કે વક્રતા કેન્દ્ર. હજુ પણ તમને યાદ ના હોય તો કરી લેજો કે f જે છે એ મુખ્ય કેન્દ્ર છે અને c એ વક્રતા કેન્દ્ર છે. જો અંતરની વાત કરીએ તો p થી f નું અંતર એટલે કેન્દ્ર લંબાઈ અને p થી c નું અંતર એટલે વક્રતા ત્રિજ્યા. હવે આપણે અહીંયા વસ્તુને મૂકીશું c થી દૂર મૂકીશું.
તો કોઈ એક વસ્તુનું મૂકીએ જે આપણે એનું નામ આપણે આપીશું a અને b. જો ઊંચાઈની વાત કરવામાં આવે તો આની ઊંચાઈ આપણે h ડિફાઇન કરીએ છીએ. હવે આ જે વસ્તુ મૂકેલી છે એ વસ્તુ પહેલા તો એ વસ્તુનું જ્યારે કિરણ આપાત થશે એ અરીસા પર એક મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે અને આપણે કિરણના જે 4 નિયમ બન્યા છે એ પ્રમાણે જ આપણે આની પર એને આપાત કરાવીશું. તો જો પહેલા તો આપણે અહીંયા કોઈ પણ વસ્તુમાંથી જ્યારે આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સમાંતર હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે એ પરાવર્તન થઈને કઈ જગ્યાએ જશે. તો કિરણના 4 નિયમ આપણે સમજાતા કે મુખ્ય અક્ષ સમાંતર જ્યારે કોઈ વસ્તુ પરાવર્તન પામે તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને એ પસાર થતું કિરણ તમને ત્યાં મળશે. તો પહેલા તો આપણે મુખ્ય અક્ષ સમાંતર એક કિરણ દોરી લેશું. હા, હવે આ જે કિરણ આવી ગયું છે એ હવે કિરણના નિયમ પ્રમાણે એને આપાત થઈ અને પરાવર્તન કરાવીએ છીએ. એ તમારું પરાવર્તન પામીને F માંથી પસાર થાય છે. હવે બીજું કિરણ દોરવાનું છે. વસ્તુમાંથી અલગ અલગ પ્રકારના કિરણો નીકળશે. આપાત કિરણ તમે કહી શકો એ અલગ અલગ પ્રકારના નીકળશે. જેમાંથી બીજું કિરણ છે તે C માંથી પસાર થશે અને તમને ખબર જ છે કે જો વક્રતા કેન્દ્રમાંથી કોઈ વસ્તુનું કિરણ પસાર થતું હોય તો એ ને એ દિશામાં તમને પાછું મળે છે. એટલે વક્રતા કેન્દ્રમાંથી જઈ ત્યાંથી જ અરીસામાંથી પરાવર્તન થઈને પાછું તે જ જગ્યાએથી પસાર થાય છે. અહીંયા આ વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે અને વક્રતા કેન્દ્રમાંથી તમે અહીંયા જોઈ શકો છો સીમાથી પસાર થાય છે. હવે આપણે જે બે કિરણો ભેગા થાય છે આ કિરણને આપણે જે ભેગા થાય છે એ જગ્યાએ આપણું છે એ પ્રતિબિંબ આવશે. એટલે અહીંયા આપણે એને પ્રતિબિંબ દર્શાવી લઈશું અને આપણા કિરણના નિયમ પ્રમાણે પણ વિદ્યાર્થી મિત્રો સાબિત થઈ ગયું કે જ્યારે C થી દૂર જો વસ્તુને મૂકવામાં આવે તો તમને જે પ્રતિબિંબ મળશે એ C અને F ની વચ્ચે મળશે. નિયમો બધા કમ્પ્લીટ યાદ જ છે આપણને કે જો C થી દૂર હોય તો C અને F ની વચ્ચે મૂકીએ, જ્યારે C પર લાગે તો C પર જ મળે. જેમ જેમ તમે નજીક વસ્તુ લાવો તેમ તેમ તમારું પ્રતિબિંબ દૂર થતું જાય. તો અહીંયા આપણે બીજા પણ કિરણો દોરી લેશું કે અલગ અલગ જે આપાત કિરણ થતા છે એ બધા દોરી લેશું. તો કિરણના નિયમનો ચોથો નિયમ જે છે એ હતો કે જ્યારે વસ્તુમાંથી આપાત કિરણ ધ્રુવ પર નિશ્ચિત કોણ બનાવે તો ત્યાંથી નિશ્ચિત ખૂણે જ પાછો પરાવર્તન પામે છે અને એ પણ તમારા પ્રતિબિંબનો જે બિંદુ છે એ બિંદુ પરથી સંપાત થઈને બહાર નીકળશે. તો એ પણ આપણે પ્રતિબિંબ પોઈન્ટ તમે કહી શકો. તેને આપણે ડોટેડ લાઈન વડે દર્શાવીશું. તો આ જે પોઈન્ટ છે એ તમારા નિશ્ચિત કોણવાળો પોઈન્ટ છે. ત્યાર પછી હજુ વસ્તુમાંથી નીકળતું કિરણની વાત કરીએ તો એક ચોથો પોઈન્ટ છે કે અહીંયા જ્યારે વસ્તુમાંથી નીકળતું આપાત કિરણ જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો તમને એ પરાવર્તન પામતું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. આ ખૂબ જ અગત્યનો મેં શબ્દ બોલું છું. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો પરાવર્તન થઈને મુખ્ય અક્ષમાંથી એટલે મુખ્ય અક્ષને સમાંતર તમને થશે. આ નિયમ બંને અલ્ટરનેટિંગ છે. જો કિરણ મુખ્ય અક્ષ સમાંતર આપાત થતું હોય તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો પરાવર્તન પામી મુખ્ય અક્ષમાંથી એટલે અક્ષને સમાંતર પસાર થાય છે. તો આ પણ આપણે દોરી લેશું કે મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્રમાંથી આપણે અહીંયા પસાર થશે અને મુખ્ય અક્ષમાંથી તમને બહાર જતું દેખાશે. અહીંયા આપણે F છે. ઓકે, હવે આ જે તમને મળ્યું એ છે ત્રીજું કિરણ. હવે આ જ જગ્યાએ તમને સંપાત થાય છે એ પ્રતિબિંબ જ મળે છે આપણને. હવે આપણે આખી આકૃતિને અલગ અલગ રીતે આપણે ડિફાઇન કરી લેશું કયા અંતર છે. આ કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે આપણે સમજી લેશું. તો જોઈએ આપણે અહીંયા હવે આપણે જેટલા પણ વસ્તુમાંથી નીકળતા આપાત કિરણો છે એ થઈ ગયા છે. હવે આકૃતિને આપણે સમજી લઈશું કે કયા આપણી પાસે અંતરો મળે છે. તો તમે જોઈ શકો છો અહીંયા P. તો પહેલા આપણે P એટલે કે ધ્રુવથી પહેલા તો F વચ્ચેનું અંતર એટલે કે PF અંતર. એટલે તમે કહો છો કે PF ના અંતરને આપણે શું કહેતા હતા? આગળની વ્યાખ્યામાં સમજી ગયા છે કેન્દ્ર લંબાઈ. ઓકે, હવે ત્યાર પછીની વાત કરીએ. અહીંયા આપણે ઉપરથી સમાંતર એટલું કિરણ લઈ લેવાનું છે એટલે જેટલો માપ આપણો PF માં આવે છે એ પ્રમાણે.
હવે આને ડિફાઇન કરવાનું છે a ડેશ અને b ડેશ આ પ્રતિબિંબ છે તો હવે બીજું આપણે લેવાનું છે અહીંથી પ્રતિબિંબ અંતર આ પ્રતિબિંબ અંતરને આપણે કોનો દર્શાવતા હતા સ્મોલ v વડે એટલે સ્મોલ v વડે એને પણ દર્શાવી લેશું ત્યાર પછી વાત કરીશું આપણે વક્રતા કેન્દ્રને તો વક્રતા કેન્દ્ર પર દર્શાવી લેશું એટલે વક્રતા ત્રિજ્યાનું અંતર હશે એમ જોવા જઈએ તો વક્રતા કેન્દ્ર એટલે p થી c વચ્ચેનું pc અંતર ધ્રુવથી વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા તો સ્મોલ એટલે કેપિટલ R વડે દર્શાવે છે ઓકે હવે આગળનું છે p થી p એટલે કે વસ્તુ અંતર એને સ્મોલ u વડે દર્શાવીએ છીએ તો આપણી પાસે એવા ચાર પેરામીટર આવી ગયા છે f v r અને u હવે ખૂબ જ અગત્યનો મુદ્દો મેં સમજાવું છું સમજો કે જ્યારે પણ કોઈ પણ અંતર્ગોળ અરીસો હોય અને એના કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે જો આપણે સંજ્ઞા પ્રણાલી આપણે મૂકવી હોય તો કઈ બાજુ છે આપાત કિરણ અને પરાવર્તન કિરણ એના પર આધાર રાખે છે તો અહીંયા આપણે જોશું કે પરાવર્તન પામી બધા જ કિરણો અને આપાત કિરણ બધું કેવું છે જમણી બાજુ છે અને આપણા કિરણના નિયમો જે હતા એમાં જમણી એટલે કાર્ટેશિયન યામ પદ્ધતિના નિયમો જે હતા એ જમણી બાજુએ જો હોય અરીસાની જમણી બાજુએ હોય તો આપણે કઈ રાશિ લેવાની છે ધન ઋણ રાશિ લેવાની છે ત્યાર પછી અરીસો ની ડાબી બાજુએ હોય એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ હોય તો ઋણ રાશિ લેવાની છે જમણી બાજુ હોય તો ધન રાશિ લેવાની છે તો અહીંયા આ જે અરીસો છે એની આપણે આ કઈ બાજુ કહેવાશે ડાબી બાજુ કહેવાશે અને ડાબી બાજુએ જેટલી પણ રાશિ આવે છે એ તમારે લેવાની છે ઋણ રાશિ લેવાની છે અને જમણી બાજુ જે આવશે તો આપણે લેવાનું છે ધન રાશિ હવે y અક્ષની વાત કરી લઈએ એટલે કે જે એના લંબ છે લંબ રૂપે કહી શકો મુખ્ય અક્ષને લંબ રૂપે 90 એંગલ પણ એટલે લંબ રૂપે કહી શકીએ આપણે તો ઉપર એટલે ધન લેશું ને નીચે ઋણ લેશું તો હવે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે આપણે અહીંયા કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે સંજ્ઞા પ્રણાલી લખી લેશું જેટલા પણ આપણી પાસે પેરામીટર છે અલગ અલગ એ બધા તો અહીંયા પહેલા આપણે લેશું વસ્તુ અંતર તો વસ્તુ અંતરની વાત કરીએ વસ્તુ અંતર કઈથી ક્યાં છે તો p થી b વચ્ચેનું અંતર એટલે p થી લેશું ચલો p થી b છે તો આપણી પાસે bb માટે કઈ સંજ્ઞા છે સ્મોલ u છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સંજ્ઞાની ખૂબ જ અગત્યતા છે તો સંજ્ઞા કઈ આવશે તો ડાબી બાજુએ છે તો ડાબી બાજુ હોવાના કારણે આપણને જે મળે છે એ ઋણ મળશે કારણ કે કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે તમને સંખ્યાત્મક તમે જોવા જાઓ તો તમને કેવું મળશે ઋણ મળશે ત્યાર પછી પ્રતિબિંબ અંતર લેશું તો પ્રતિબિંબ અંતર આવશે p થી c વચ્ચેનું p થી b ડેશ વચ્ચેનું તો p થી b ડેશ એટલે કે -v આવશે આ પણ એ પ્રમાણે આવશે એટલે કે ડાબી બાજુ છે એટલે આપણે ઋણ રાશિ આવશે ત્યાર પછી લેશું કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ એટલે કે p થી f વચ્ચેનું અંતર pf એટલે આવશે સ્મોલ f એ પણ ડાબી બાજુએ છે એટલે ઋણ આવશે ત્યાર પછી આવશે તમારી પાસે આવશે છેલ્લું વક્રતા ત્રિજ્યા તો વક્રતા ત્રિજ્યા pc છે તો pc આવશે -r તો આપણા નિયમ પ્રમાણે જ્યારે અરીસાની ડાબી બાજુ હોય તો જેટલી પણ રાશિ જેટલી પણ સંજ્ઞા હોય એ લેવાની છે આપણે ઋણ લેવાની છે ચલો હવે આગળ આ જે ચાર પેરામીટર આપણે લખ્યા છે હવે એના પ્રમાણે આપણે આગળ સમીકરણની ગાણિતિક સ્વરૂપે સાબિતી કરીએ તો પહેલા તો આપણે અહીંયા જોશું તો આ જે ગાણિતિક સ્વરૂપે જોઈએ તો વસ્તુ તમારે મૂકેલી છે AB અને AB પ્રમાણે તમને જે મળે છે એ A' અને B' મળે છે તો એ પ્રમાણે તમે જો તો આકૃતિમાં ત્રિકોણો બને છે એવા કાટકોણ ત્રિકોણને પહેલા આપણે લઈશું તો કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો ABP એટલે તમે જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણ બને છે ડેલ્ટા લાઈન છે તો એક આ ત્રિકોણ અને બીજું જે જ્યારે પ્રતિબિંબ મળે ત્યારે તમને મળે છે A' B' અને P તો અહીંયા આ બંને ત્રિકોણો કેવા છે સમાન છે એટલે સમરૂપ છે તો આપણે સામાન્યની આકૃતિ પણ દોરી લઈશું તો અહીંયા છે AB અહીં છે A' P' ના છે P ધ્રુવ તો તમે જોઈ શકો છો કે ABP A' B' P આ કેવું છે બંને સમાન છે એટલે કે બંને સમાન ત્રિકોણ છે બંને કેવા છે કાટકોણ ત્રિકોણ છે તો એ બંને સમાન હોવાથી આપણે બંનેને એકબીજામાં ગાણિતિક સ્વરૂપે આપણે લખી લેશું એને પણ
તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ કે છે કે ત્રિકોણો A ડેશ B ડેશ P અને A B P આ બે જે છે એ સમરૂપ ત્રિકોણો છે. હવે સમરૂપ ત્રિકોણ તો તેની બાજુઓ લખી લેશું. પહેલા તો આપણે પ્રતિબિંબની બાજુ લખવાની છે. તો પહેલા લખીશું A ડેશ B ડેશ ના છેદમાં AB. હવે આ કેવી રીતે લખ્યું આપણે? તો આ આપણે લખ્યું છે આકૃતિ પરથી. તો તમે જોઈ શકો છો કે A ડેશ B ડેશ ત્રિકોણની બાજુ છે. એ જ પ્રમાણે બીજી ઉલટી બાજુ જોવા છે તો A ડેશ A અને B. તો આ બંને બાજુઓ લીધી છે. એના બરાબર બીજી જે બાજુ લખીએ તો એની બીજી બાજુ છે A ડેશ B ડેશ P. તો A એટલે B P P ડેશ અને આ બાજુ જોઈએ તો અહીં જોઈશું P થી P એટલે P P. આ બે બાજુઓ થાય છે. તો અહીંયા ડેશ પ્રમાણે છે તો ડેશ પ્રમાણે લખીશું PB ડેશ ના છેદમાં PB. તો આ બાજુ આપણે આકૃતિ પરથી લખેલી છે. ઓકે, તો PB ડેશ બરાબર શું છે સમજી લેશો. તો PB ડેશ પ્રમાણે આકૃતિમાં લખીએ તો આકૃતિ પ્રમાણે જોવા જઈએ તો PB ડેશ એટલે -v ના છેદમાં PB એટલે કે -u. તો માઈનસ માઈનસ ઉડી જાય તો v ના છેદમાં u આવશે. તો તમને આજે મળ્યું છે અને સમીકરણ નંબર આપણે 1 આપી દઈશું. ઓકે, તો આ તમને સમીકરણ નંબર 1 મળી ગયું છે. હવે આગળની વાત કરીએ તો એવું બીજું ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એને પણ સમજી લેશું. તો ABC એક ત્રિકોણ થયો કાટકોણ. ત્યાર પછીનો જો પ્રતિબિંબ દેખવા જઈએ તો A ડેશ B ડેશ C એટલે કે ABC A ડેશ B ડેશ C. તો અહીંયા આપણે ત્રિકોણમાં તમને દર્શાવો તો આ પ્રમાણે ત્રિકોણ છે. તો અહીંયા ABC A ડેશ B ડેશ C. તો બે ત્રિકોણ એ પણ સમાન છે. તો તમારે આને પણ તમે આ રીતે તમે દર્શાવી શકો છો. તો એ પણ આપણે જોઈ લઈશું. તો અહીંયા આપણે એને પણ લખી લેશું. તો અહીં જે આકૃતિ પ્રમાણે દર્શાવ્યું છે તો કાટકોણ ત્રિકોણ ABC અને અહીંયા લખી લેશું A ડેશ P ડેશ C એટલે કે ABC એ સમરૂપ ત્રિકોણો છે. આ જ પ્રમાણે દર્શાવીશું A ડેશ B ડેશ ના છેદમાં AB બરાબર. હવે આ તો એવું નહીં જોઈ શકાય કે બાજુ એની એક જ છે બરાબર. તો A ડેશ B ડેશ ના છેદમાં AB. હવે અહીંયા જે PB લઈ હતી આપણે આ મુખ્ય અથવા સમાંતર જે બાજુ લઈ હતી એ જ પ્રમાણે બાજુ લખશું. એટલે કે અહીંયા આવશે પહેલા ડેશ વાળી એટલે કે પ્રતિબિંબ માટે તો CB ડેશ. અહીંયા આવશે CB ડેશ ના છેદમાં CB. તો CB આવશે C થી B નું અંતર. તમે જોઈ શકો છો A ડેશ B ડેશ C એક ત્રિકોણ છે. એની બાજુ લીધી A ડેશ B ડેશ અહીંયા લીધી ના ને બરાબર લીધો આપણે CB ડેશ બરાબર. ત્યાર પછી લઈએ છીએ આપણે AB ની બાજુ સમાન પ્રમાણે જોવા જઈએ તો AB પ્રમાણે અહીંયા લીધું છે. તો એની જે બાજુ છે એ BC એટલે કે CB લીધી છે. CB લીધું. હવે આપણી પાસે અહીંયા જોઈએ તો CB ડેશ અને CB આપણી પાસે નથી. તો આની વેલ્યુ આપણે શોધવી પડશે. ખૂબ જ અગત્યનું છે કે આ વેલ્યુ આપણે કેવી રીતે શોધવાની છે. તો અહીંયા જોશો તો CB ડેશ એટલે કે C થી B ડેશ વચ્ચેનું અંતર. તો આપણી પાસે આકૃતિ પ્રમાણે જોવા જઈએ તો P થી C ની વચ્ચેનું અંતર છે. ત્યાર પછી P થી B ડેશ વચ્ચેનું અંતર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે P થી C માંથી PB બાદ કરી નાખીએ તો તમને CB એટલે કે આટલું અંતર તમને મળી જાય. કંઈક આ પ્રમાણે આપણે વિચારીએ તો A, B અને C આ ત્રણ પોઈન્ટ છે. તમારે AB નું અંતર શોધવું છે. તો AB બરાબર શું થશે? તો કે ભાઈ AC માંથી મેં BC બાદ કરીશ તો મને AB મળી જાય. તો અહીંયા પણ એવું જ છે. તો કે PC માંથી PB ડેશ બાદ કરું તો મને CB ડેશ મળી જાય. તો અહીંયા એ જ પ્રમાણે આપણે શોધીશું. તો પહેલા આપણે લેશું CB
હવે સીબી માટે આપણે સીબી ડેશ, તો સીબી ડેશ શોધવાનું છે આપણે. તો સીબી ડેશ કઈ છે તો કે તો પીસી માંથી પીબી ડેશ બાદ કરીશું. પીસી માઈનસ પીબી ડેશ. હવે પીસી માઈનસ પીબી ડેશ તો આપણને ખબર જ છે. તો પીસી કેટલું માઈનસ આર અને પીબી ડેશ એટલે માઈનસ બી. અહીંયા માઈનસ માઈનસ પ્લસ થશે, માઈનસ આર પ્લસ વી. ચલો હવે આપણે જઈશું અહીંયા સીબી. તો સીબી જોવાનું છે આપણે. સીબી એટલે તમારું કેટલું થશે સી થી બી વચ્ચેનું અંતર. હવે સીબી અંતર શોધવું છે તો એ પણ પેલા જ પ્રમાણે આવશે. પી થી બી વચ્ચેમાંથી પીસી બાદ કરીએ તો અહીંયા સીબી મળી જાય. આગળ આપણે જોવા એના પરથી આપણે લેવાનું છે પી થી સી માંથી પી થી બી માંથી પીસી બાદ કરીએ તો તમને સીબી મળી જશે. તો અહીંયા પીબી માઈનસ પીસી. તો પીબી માઈનસ પીસી, પીબી શું છે માઈનસ યુ છે, આકૃતિથી આપણને અહીંથી મળી જશે. તો પીબી માઈનસ યુ છે, અહીંયા માઈનસ પીસી કેટલું છે તો પીસી આપણી પાસે હતું માઈનસ આર. તો માઈનસ યુ વત્તા આર, તો તમને મળી ગયું સીબી. હવે તમારી પાસે સીબી ડેશ ને સીબી ની વેલ્યુ મળી ગઈ છે અને જે આપણે અહીંયા મૂકવાની છે અહીંયા આપણે મૂકી દેવાનું છે. તો આપણે લખીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો કે a ડેશ b ડેશ ના છેદમાં ab બરાબર પહેલા આપણે લખવાનું છે ડેશ ઓર એટલે cb ડેશ એટલે કે માઈનસ r પ્લસ v ના છેદમાં માઈનસ u પ્લસ r. હવે તમને આ જે મળેલું સમીકરણ છે એ સમીકરણ આપણે 3 નંબર આપીશું. અહીંયા આ સમીકરણ આપણે અહીંયા આપણે 2 નંબર આપી દઈશું અને ઓકે. તો હવે સમીકરણ નંબર 3 અને 1 ને સરખાવતા તમે જોઈ શકો સમીકરણ નંબર 3 અને 1 એટલા માટે લીધું છે વિદ્યાર્થી મિત્રો કે a ડેશ b ડેશ ના છેદમાં ab એની કિંમત મળી છે અને આ બાજુ a ડેશ b ડેશ ના છેદમાં ab એની કિંમત મળી છે. આ બંનેની કિંમત સમાન છે તો સરખાવીશું તમને આના બરાબર આ મળી જશે. એટલે v ના છેદમાં u બરાબર માઈનસ r ના છેદ માઈનસ r પ્લસ v ના છેદમાં માઈનસ u પ્લસ r. હવે આપણે ક્રોસ ગુણાકાર કરશું, ગાણિતિક સ્વરૂપે લઈશું એને. તો v કૌંસમાં માઈનસ u પ્લસ r બરાબર અહીંયા u કૌંસમાં માઈનસ r પ્લસ v. ગુણાકાર કરી નાખશું અંદર કૌંસમાં તો v uv માઈનસ uv આ માઈનસ એટલા માટે પ્લસ vr બરાબર માઈનસ ur પ્લસ uv. હવે તમે જોઈ શકો છો કે અહીંયા પણ uv છે અહીં પણ uv છે. તો uv ને આપણે સરખા કરીએ તો માઈનસ ને આપણે આ બાજુ લઈ લઈશું તો 2uv થઈ જશે અને આ જે છે માઈનસ ur એ આપણે આ બાજુ લઈ લઈશું એટલે આની જોડે પ્લસ થઈ જશે. તો અહીંયા આપણે જોશું તો vr પ્લસ ur બરાબર 2uv. તમને આ જે સમીકરણ મળ્યું એ નંબર આપી દઈશું 4. હવે આ સમીકરણ નંબર 4 છે. સમીકરણ નંબર 4 ને uv અને r વડે ભાગતા. uv અને r વડે ભાગતા. તો આપણે સમીકરણ નંબર 4 ને uv અને r વડે ભાગશું. એટલા માટે કરવાનું છે કે તમને એક પ્રમાણિત સમીકરણ મળશે. તો vr ના છેદમાં uvr વત્તા ur ના છેદમાં uvr બરાબર 2uv ના છેદમાં uvr. હવે આપણે અહીંયા જે પણ જે અંશ અને છેદમાં જે ઉડે છે એને આપણે ઉડાડીશું. ur ઉડી જશે, vr ઉડી જશે, ur ઉડી જશે, અહીંયા આપણી પાસે uv ઉડી જશે. હવે તમારી પાસે સમીકરણ જે બચેલું છે એ લખી લેશું કે 1/u પ્લસ 1/v બરાબર 2/r. તમને આ જે સમીકરણ નંબર આપી દઈશું 5 નંબર. તો આ જે સમીકરણ મળ્યું એ તમને અંતર્ગો અરીસા માટેની કન્ડિશનનું સમીકરણ મળે છે. એટલે કે જ્યારે વસ્તુને કોઈ સીધી દૂર મૂકીએ તો આપણને આ પ્રમાણે સમીકરણ મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું જોઈએ તો આગળની અંદર અહીંયા આપણે આ સમીકરણથી આગળ જશું. હવે જ્યારે
અંતર્ગોળ અરીસાની અંદર જ્યારે વસ્તુને અણનંતર મૂકવામાં આવે તો આપણને પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે? તો પ્રતિબિંબ આપણને મળશે F પર. અને કેવું મળશે? બિંદુવત મળશે. તો આ AB નું જ્યારે વસ્તુને અણનંતર મૂકવામાં આવે તો તમને અહીંયા P થી F અંતરે એટલે કે P થી F અંતરે મુખ્ય કેન્દ્ર પર તમને એના આગળ વસ્તુનું પ્રતિબિંબ મળશે. એટલે કે કેન્દ્ર લંબાઈ F અને પ્રતિબિંબ અંતર એટલે કે પ્રતિબિંબ તમે કહી શકો તો પ્રતિબિંબ અને F બંને સમાન થશે, એક જ જગ્યાએ મળશે. તો આપણે લખીશું એની કન્ડિશન આપણે મૂકવામાં આવે કે જ્યારે વસ્તુ અંતર અનંત અંતરે લેવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ એ મુખ્ય કેન્દ્ર F આગળ મળે છે. તો મુખ્ય કેન્દ્ર F આગળ મળે છે તો લખી લેશું આપણે જો વસ્તુ અંતર u બરાબર કેટલો આવશે? અનંત. હવે અનંતને આપણે કઈ દર્શાવે છે? ઇન્ફિનિટી. એટલે અહીંયા લખી દઈશું અનંત. ત્યાર પછી પ્રતિબિંબ અંતર v વડે દર્શાવે છે તેને આપણે લખી લઈશું સ્મોલ f, કારણ કે પ્રતિબિંબ એ મુખ્ય કેન્દ્ર પર મળે છે તો આપણે લખી લઈશું f. હવે આ બંને કન્ડિશનની જ્યારે u અને f ની કિંમત સમીકરણ 5 માં મૂકતા સમીકરણ નંબર 5 આપણે અહીંયા છે એટલે u અને v ની કિંમત આપણે મૂકી દઈશું. તો અહીંયા 1 upon ઇન્ફિનિટી એટલે કે અનંત વત્તા 1 upon f બરાબર 2 ના છેદમાં r. એક સમીકરણ તમને મળશે. 1 upon જે ઇન્ફિનિટી શૂન્ય થશે એટલે અહીંયા તમને મળશે 1 upon f બરાબર 2 upon r મળશે. અહીંયા આપણે જ્યારે આપણે વ્યસ્ત ક્રમમાં લખવામાં આવે f બરાબર r/2. આ ખૂબ જ અગત્યનું સમીકરણ છે. f બરાબર એટલે કેન્દ્ર લંબાઈ f સ્મોલ f બરાબર r/2. અને જ્યારે આપણે r ની કિંમત જોવી હોય તો 2f જેટલી થાય. આ સમીકરણમાં ખૂબ જ અગત્યનું છે, ધ્યાન લેજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે તમને જ્યારે વ્યાખ્યાયિત કરવામાં આવે f અને r ને તમે આ રીતે કરી શકો છો જ્યારે કે f એ વક્રતા ત્રિજ્યા કરતા અડધું મૂલ્ય મળે અને r એ કેન્દ્ર એટલે કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈથી ડબલ મળે. હવે આપણે આ જે કિંમત છે f ની કિંમત અહીં કેન્દ્ર લંબાઈ f ની કિંમત સમીકરણ 5 માં મૂકતા. તો સમીકરણ નંબર 5 આપણી પાસે આવ્યું અને એમાં આપણે કિંમત મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો. એટલે આપણું જે પણ કંઈ અંતર્ગોળ અરીસાનું સમીકરણ છે એ મળી જશે. અહીંયા સમીકરણ નંબર 5 એટલે 1 upon u plus 1 upon v. હવે આપણો 2/r છે. હવે 2/r બરાબર આપણી 1 upon f છે. બરાબર. તો આ આપણે લખી લઈશું 1 upon f. એટલે 1 upon f ની કિંમત લખવાની છે. તો આ જે આપણને મળેલું છે એ વિદ્યાર્થી મિત્રો આપણે મળી ગયું અંતર્ગોળ અરીસા. અને સમીકરણ નંબર 7 આપી દેશું. અહીંયા આપણી પાસે સમીકરણ નંબર 7 અહીંયા જે આપેલું 6 નંબર આપવાનો છે. સમીકરણ નંબર 6 જે છે એ અંતર્ગોળ અરીસાનું સૂત્ર, અરીસા માટેનું સૂત્ર. તો અહીંયા આપણે આજે જે આપણે જોયો ટોપિક અંતર્ગોળ અરીસા માટેનું સૂત્ર એ ગાણિતિક સ્વરૂપે કેવી રીતે આવે એ આપણે સાબિતી આપી.
તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી નજર કરી લઈએ આકૃતિ પરથી. આકૃતિ ખૂબ જ અગત્યની છે, કારણ કે જો આકૃતિ તમને ખબર પડશે તો જ તમને આ બધા ટોપિકમાં ખબર પડશે કે તમે આ જે 4 પેરામીટર છે F, V, R અને U એ કેવા લેવાના છે, સરનામાની કેવી લેવાની છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ જોઈ, આકૃતિ પરથી આપણે અંતર નક્કી કર્યા. ત્યાર પછી આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે જોયું કે કેવી રીતે ઋણ લેવામાં આવે છે. ત્યાર પછી એની આકૃતિ પરથી આપણે ત્રિકોણને સરખાવ્યા, અલગ અલગ બે કાટકોણ ત્રિકોણને સરખાવ્યા અને તેના પરથી આપણે ગાણિતિક સ્વરૂપ આપ્યું. અને ત્યારે પછી કન્ડિશન હતી વસ્તુ અંતર માટેની કે વસ્તુ અંતર અનંતર હોય ત્યાંની વાત, અને પ્રતિબિંબ તમને મુખ્ય કેન્દ્ર પર મળે. અને આખરે તમને એક સમીકરણ મળ્યું F બરાબર r/2 અને r બરાબર 2m. આ ખૂબ જ અગત્યના બે સમીકરણ છે જે કેન્દ્ર લંબાઈ અને r ને વ્યાખ્યાયિત કરે છે. અને છેલ્લે અંતે તમને અરીસાનું સમીકરણ મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અરીસાના સૂત્રનું અહીંયા જ રાખીએ છીએ. અને આ જે વિડીયો છે, આજે બનાવ્યો છે, એનો તમે અભ્યાસ કરજો અને તૈયાર કરજો. તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો. જય અંબે વિદ્યાર્થી મિત્રો.